અમદાવાદના સાણંદ તાલુકામાં દીપડા મુદ્દે મોટા સમાચાર। મોટી દેવતી ગામમાં દીપડાના વધુ ફૂટમાર્ક મળ્યા। દીપડો સાણંદ આસપાસના વિસ્તારમાં હોવાની શક્યતા સેવાઈ રહી છે। ગઈકાલે પણ ફૂટમાર્ક મળ્યા હતા, જેના આધાર પર વન વિભાગે પાંજરા પણ ગોઠવ્યા હતા અને દીપડાને શોધવા માટેની તજવીજ હાથ ધરી હતી। આજે બીજા ફૂટપ્રિન્ટ મળી આવ્યા છે ને પણ ત્યાં મોટી દેવતીના આસપાસના વિસ્તારમાંથી જ મળી આવ્યા છે, જેના આધાર પર વન વિભાગ આશંકા સેવી રહ્યું છે કે દીપડો મોટી દેવતીની આસપાસ જ ક્યાંક હોઈ શકે છે। આ પહેલા અમદાવાદના ઘુમામાં દીપડો દેખાયો હતો અને ત્યારબાદ 1 મહિનાથી દીપડાનો કોઈ જ અત્તો પત્તો નહોતો અને 1 મહિના બાદ ફરીથી વાવડ મળ્યા અમદાવાદના સાણંદ પાસેના મોટી દેવતી ગામેથી કે જ્યાં દીપડાના ફૂટપ્રિન્ટ મળી આવ્યા હતા। એટલે ઘુમાથી આ દીપડો હવે સીધો સાણંદના મોટી દેવતી હોવાની જાણકારી 1 મહિના બાદ મળી રહી છે। ગઈકાલે પણ તેના ફૂટપ્રિન્ટ મળી આવ્યા હતા। વન વિભાગને જાણ કરવામાં આવી હતી। વન વિભાગે પાંજરા ગોઠવ્યા હતા અને દીપડાને પકડવા માટેની તજવીજ હાથ ધરાઈ છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા કુશાંક સોની। કુશાંક, દીપડાને લઈને શું માહિતી મળી રહી છે? જો છેલ્લા 2 દિવસથી સાણંદ આસપાસમાં દીપડાના ફૂટમાર્ક દેખાતા હોવાની ગ્રામજનોની ફરિયાદના આધારે ફોરેસ્ટ વિભાગ તરફથી ગઈકાલે પણ તે કવાયત હાથ ધરાઈ હતી અને આજે ફરી એક વખત ગ્રામજનો છે તેમણે ફોરેસ્ટ વિભાગને જાણ કરી છે કે વધુ એક સ્થળ ઉપર દીપડાના પગલા દેખાયા છે। જોકે જે સાણંદ વિભાગના પ્રાંત અધિકારી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના, તેમની સાથે થયેલી ટેલિફોનિક વાતચીત અનુસાર આ પગલા છે તે 2 દિવસ પહેલાના છે, પરંતુ કારણ કે ગ્રામજનોની ફરિયાદ છે ને આવા સંજોગોમાં આસપાસમાં ક્યાંય સીસીટીવી નેટવર્ક નથી, આવા સંજોગોમાં દીપડો ક્યાંથી પસાર થયો છે તે જાણી શકાતું નથી અને તેના કારણે અત્યારે ટીમો છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી છે અને જે પગલા છે તે પણ તાજા હોવાની શક્યતા છે તે ફોરેસ્ટ વિભાગને પણ છે, જેના કારણે આરએફઓ પણ થોડી ક્ષણોની અંદર ત્યાં આગળ પહોંચી રહી છે, ટીમ સાથે ત્યાં આગળ પહોંચી રહ્યા છે। પિંજરાની વાત કરવામાં આવે તો ગઈકાલે જે પિંજરું ગોઠવવામાં આવ્યું હતું તે યથાવત રાખવામાં આવ્યું છે અને પ્રયાસ કરવામાં આવી રહ્યો છે દીપડાને પકડવાનો, પરંતુ હજી સુધી જે દીપડાના ફૂટમાર્ક દેખાયા હતા તે પકડાઈ શક્યો નથી, જેના કારણે આજે શક્યતાઓ છે કે વધુ એક સ્થળ ઉપર ફોરેસ્ટ વિભાગ તરફથી પિંજરું ગોઠવવામાં આવે અને ટ્રેપ રાખવામાં આવે કે આસપાસમાં કોઈ ખેતરાળ વિસ્તાર હોય તો ત્યાં આગળ આ દીપડાના પગલા આગળ ક્યાંય દેખાય છે અથવા કઈ દિશામાં દીપડાના પગલા દેખાય છે તો તે દિશામાં ફોરેસ્ટ વિભાગ તરફથી આગળની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવે। આભાર આપનો તમામ માહિતી બદલ।